ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ રાજીનામું આપ્યું। પ્રવક્તા પદેથી ડોક્ટર અમિત નાયકે રાજીનામું આપ્યું છે। સોશિયલ મીડિયા મારફતે રાજીનામું આપ્યું। પ્રદેશના કેટલાક નેતાઓથી નારાજ છે અમિત નાયક। કોંગ્રેસના કેટલાક નેતાઓ ષડયંત્ર કરી કામ કરવા અળગા રાખતા હોવાનો ક્યાંક આરોપ છે। રાહુલ ગાંધીને જાહેર પત્ર લખીને આરોપ પણ લગાવ્યા છે। પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું છે। સોશિયલ મીડિયા મારફતે રાજીનામું આપ્યું છે। રાહુલ ગાંધીને જાહેર પત્ર લખીને રાજીનામું આપ્યું છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, એક તરફ જ્યારે પડઘમ છે ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા મારફતે ડોક્ટર અમિત નાયકે રાજીનામું આપ્યું છે। શું છે સમગ્ર ઘટના? ખુશાલી, જે રીતે કોંગ્રેસ છે તેમાં કેટલાય સમયથી જે નવા નેતૃત્વ છે તેને સ્થાન મળે તે માટે રાહુલ ગાંધીથી લઈને શીર્ષ નેતૃત્વ છે તે પ્રયાસ કરી રહ્યું છે અને જે કામ કરનાર લોકો છે તેને પ્રાધાન્ય આપવાની વાત છે। ત્યારે અમિત નાયક છે તેમને એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને તેમને લખ્યું છે કે પ્રદેશના કેટલાક નેતાઓ છે તે ષડયંત્ર કરીને તેમની પ્રવક્તા તરીકેની જવાબદારી છે તે નિભાવવા નથી દેતા અને તેના જ કારણે પ્રદેશ નેતૃત્વથી નારાજ થઈને તેમને રાજીનામું છે તે આપ્યું છે। તેમનો તે પણ આક્ષેપ છે કે કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જ્યારે નવા લોકોને પ્રાધાન્ય આપવાની વાત કરતી હોય પરંતુ હજુ સુધી જે જૂના લોકો છે તેનો દબદબો યથાવત છે અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં થઈ રહી છે। છેલ્લા 1 વર્ષથી તેમને પ્રવક્તા તરીકેની જે જવાબદારી છે તે કેટલાક નેતાઓના ઇશારે કરવા નથી દેવામાં આવતી અને આ જ આક્ષેપો દ્વારા તેમને પોતાના પ્રવક્તા પદેથી છૂટા કરવા માટેની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને રાજીનામું આપ્યું છે। જી મૌલિક, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ।